કચ્છના વિશાળ અને સ્વચ્છ નભોમંડળમાં અવારનવાર અકલ્પનીય અવકાશી ઘટનાઓ આકાર લેતી હોય છે, જે વિજ્ઞાન પ્રેમીઓ સાથે સાથે સામાન્ય નાગરિકોમાં પણ અદ્ભુત કૌતુક જગાવે છે. રણ પ્રદેશના વિસ્તાર અને ઓછા પ્રકાશ પ્રદૂષણને કારણે કચ્છનું આકાશ ખગોળીય દ્રષ્ટિ માટે વિશેષ અનુકૂળ માનવામાં આવે છે. આવી જ એક રોમાંચક અને ચકિત કરી દેનારી ઘટના ગત મંગળવારની મધ્યરાત્રિએ ભુજના આકાશમાં જોવા મળી હતી, જ્યારે એકાએક અત્યંત તેજ ગતિએ પસાર થતો અગનગોળો દેખાતા લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોરસાગરે વિગતવાર સમજ આપતા જણાવ્યું હતું કે આકાશમાં લાખોની સંખ્યામાં ઉલ્કાઓ અને ધૂળકણો સતત ભ્રમણ કરતા રહે છે. જ્યારે આવા કોઈ પથરીલા ધાતુમય ટુકડા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ તેના વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે તેઓ અત્યંત ઊંચી ઝડપે ગતિ કરતા હોય છે. તેમની ગતિ ઘણી વખત હજારો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 10મી માર્ચ રાતના લગભગ 11:35 અને 40ની વચ્ચે લોકોએ આકાશમાં એક સળગતો આગના ગોળા જેવું ઝડપથી જતું દેખાયું. એના કારણે લોકોમાં ઘણી ઉત્કંઠા થઈ કે આ શું હશે. યુદ્ધનો માહોલ છે એટલે સ્વાભાવિક એમ થાય કે આ શું હતું. પાછું ઉત્તર દિશા તરફ હતો એટલે ઘણા લોકોના ફોન પણ આવ્યા. અમારે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના જે મેમ્બર છે ત્યાં રણની અંદર, એમણે તો આખી ધરતીમાં એમ કે અજવાળો થતાં પણ જોયો. આ બાબતે એમ કહેવાય કે અત્યારે શું છે કે આકાશની અંદર ઘણા બધા એવા અવકાશી ટુકડાઓ ફરતા હોય છે. એમાંથી કોઈક એવો ટુકડો જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ખેંચાઈ આવે અને જો એ મોટો હોય તો એનો પ્રકાશ બહુ મોટો હોય અને એ આપણને આખું આમ રાતના જાણે, કારણ કે એ દિવસે ચંદ્ર પણ થોડોક મોડો ઉગ્યો હતો એટલે ચંદ્રનું અજવાળું નહોતું, રાત અંધારી કહી શકાય, એટલે એ બધાને જોવા મળ્યો. અને મોટો ટુકડો હોય તો એનો પ્રકાશ છે એ ખૂબ મોટો થાય. જેમ કે 8મી તારીખે જર્મનીમાં એક બહુ મોટી ઉલ્કા પડી, જમીન ઉપર પડી. એક મકાનમાં ફૂટબોલ જેવડું કાણું કરી અને એ નીચે પડી. સદભાગે એના બેડરૂમમાં કોઈ હતું નહીં એટલે કોઈની જાનહાની નથી થઈ. પણ આવી ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે અને એ લોકોએ ત્યાંના વિડીયોઝ પણ આવ્યા છે. પણ કમનસીબે આપણે અહીંયા કોઈ ફોટોગ્રાફ કે વિડીયો નથી આવ્યા, પણ સાઇટિંગ છે. અને લોકોને પણ હું વિનંતી કરીશ કે આવી કાંઈ પણ ઘટનાની જાણ થાય તો સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાને જાણ કરશો. અમે એને ઇન્ટરનેશનલ મિટિયોર ઓર્ગેનાઇઝેશન છે કે જે આવી ઉલ્કાઓની આખી ગણતરી રાખતું હોય છે. દુનિયામાં ક્યાંય પણ આ બધી આવી ઘટનાઓ બનતી હોય તો એનો આખું રેકોર્ડ પણ રાખતું હોય છે. તો ખાસ વિનંતી એ કે આની નોંધ થવી જોઈએ અને એનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ થવો જોઈએ.